હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે હું રવિવાર હતો અને હું નવરો હતો. મેં કહ્યું લાવો આપણી દુકાને જોવા જઈએ. અમારી દુકાનની વાત કરું તો જલારામ ખમણ. ત્યાં તમને મળશે નાયલોન ખમણ, સ્ટીમ ઢોકળા, સુરતી લોચો, ખીચું, સુરતી ઈદડા, તિરંગા ઈદડા અને ઘણું બધું. હમણાં હાલ શ્રાવણ માસ નિમિત્તે તમને ફરાળી સ્ટીમ ઢોકળા, ફરાળી દહીંવડા તથા સાબુદાણાની ખીચડી મળી રહેશે. દુકાનનું એડ્રેસ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઉં છું અને કોન્ટેક્ટ ડિટેલ્સ પણ સાથે આપી દઉં છું. તો જલ્દીથી જલ્દી અમારી દુકાનને વિઝિટ કરો અને એના રિવ્યૂ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ. થોડીક વાર પછી ગામના પૈસા જો ધાબળવાનું એટલે બધું ધાબળો જ માંડે. એક આ તમારે સ્પોન્સર થયા આપણે આર્યનભાઈ. ફરક શું હોય આર્યનભાઈ પૈસા તમે દીધા એવું जानवर है कितना भी खाए भूखा ही रहता है. આ ભાઈ એમ કે મને અડધા ગ્લાસમાં ન થયું, મારે હજી એક લાવો. અરે દીધા બાપને મોકલજો. તેરા તો ગેમ બજાના પડેગા. આર્યનભાઈ ચાલુ થઈ ગયા પીઝા ખાવા. અત્યારે હવે સોસ જોયો નો એમ નાખી દઈએ. માની બેટા હજી અમારે ખાવાનું. હું નાખી દઉં કમલા જેટલા નાખો ને જો. અરે કયું જોઈએ પીસ કહી દે ફટોફટ. આ સાઈડનો આખો અમે શું બસ જો વેચવાની છે, કોઈને લેવી હોય તો સંપર્ક કરે અમને. તમારો ખૂબ ખૂબ આભાર. કોન્ટેક્ટ નંબર ના દેવાના હોય, સીધા આઈડીમાં જ આવી જવાનું. MJ રાઇડર પછી શું હતું 007 ને 0007 000 નો થઈ ગયો. સોરી MJ રાઇડર 007 કઈ છે ભાઈ બસ ટ્યુબ. મોહિતભાઈ તમને ખબર હતી આપણે બ્લોગમાં ખબર આપણે બે હતા કંઈક વાત કરતા હતા આપણે કે તું મૂંગો છો કે નહીં, આમને તેમને. હમણાં આની પેલા બ્લોગ નહોતો મૂક્યો મેં છેલ્લો, એમાં પબ્લિકનો રિવ્યુ શું હતો ખબર હે કે મોહિતભાઈ જે રહ્યા એ કે રેડી થઈને બેઠા હતા, પીને બેઠા હતા. મેં કીધું ના ભાઈ ના. ક્યારે? હમણાં આપણે નહોતો બ્લોગ છેલ્લો મૂક્યો, એમાં આપણે બે વાત કરતા હતા શાંતિથી. એવું કોને આવડે કીધું? એ હતો એક જણા મને કીધું, મને કે ભાઈ કે પીને બેઠા હતા. મેં કીધું ના ના એલા પછી આપી દઉં રૂપિયા 1000 रुपया जो मोटा ये सब इसके अंदर क्या कर रहा है भाई? आप हिंदी क्यों बोल रहे हो? तो मैं पे आंखों કરોડોના દસ્તાવેજ ભાઈ. જો તો ખાલી એમ કેમ વાગે એમ ઈ જોયું કોને કોઈ દી કેમ વાગે એમ સીધું ચોહટી જ જવાનું હોય ઢીંચીક કરવા. ચીયર્સ ચીયર્સ. મોનો આ ટમાટામાં આવે શું કરવાનું? देव જવું જ છે ફાઇનલ. एक वक्त ही कभी से भाई फॉरवर्ड में કોણ કોણ જઈએ? હું આર્યન. આર્યનભાઈ જાવું તમે? કેટલો ખર્ચો થાય? ये કેટલા? 10-15 હજાર એટલા બધા થઈ જાય આર્યનભાઈ? हाँ तो ओछो यहाँ रखड़वाना जोता પડતો તો એટલે મેઇન આપણો કોન્સેપ્ટ શું હોય ત્યાં જવાનો? રખડવાનું. બીજું બીજું કાંઈ નહીં. આર્યનભાઈ આગળ બીજું કાંઈ નહીં, ખાલી રખડવાનું, એન્જોય. 2 જણા મજા આવશે તમને? અમે રખડી જ છીએ 2 જણા. બીજા કોઈ આવતા છે નહીં. માનવભાઈને પૂછો, એ કદાચ એનો ખર્ચો આર્યનભાઈ ઉપાડ લે એટલે હમણાં આવી જાય. એમાં હોય શું? પોતાના સહ ખર્ચે. પ્લાનિંગ થઈ ગયું બધું? છેલ્લે દીએ ખબર પડે ક્યારે નીકળો. તો પછી આગલા દિવસે નક્કી કરવાનું, બીજા દિવસે હાલો. એમ જ હાલો તો હવે શું કરશો? તો હવે ઘરે જઈને સુઈ જાય. હવે ઘરે જઈને હોઈ જાય. બરાબર ને આર્યનભાઈ? કાલે મળીએ હવે. થેન્ક યુ મિત્રો. क्या बोला तूने?